જય મહારાજ. કેમ છો બધા? તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે સવારે તો તમે જોયું એમ મેં દૂધી ચણાનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી છે અને ચા પણ થઈ ગઈ છે. બસ હવે નાસ્તો કરવાનો બાકી છે. તો આજે પ્રિતેશને પણ લઈ જવો છે નાસ્તો. તો એ કે છે મકાઈનો ચેવડો. તો અહીંયા આગળ એક સાઈડ મેં તેલ ગરમ કરવા માટે રાખ્યું છે અને ચા સાથેની રોટલી પણ બનાવવાની છે. તો તવી પણ રાખી છે સાથે. અને હર્ષિલ એ બી કશું આજે તળીને જ લઈ જશે, કેમ કે એને હાફ ડે જેવું છે આજે. એને સેટરડે 3:30 નો ટાઈમ હોય છે છૂટવાનો, એટલે એ પણ એવું જ કંઈ લઈ જશે. તો બસ હવે રોટલી કરી દો અને નાસ્તો પણ થઈ જશે સાથે સાથે. જેને સવારનું ટિફિન બનાવવાનું હશે એ લોકોને તો ખબર જ હોય કે સવારમાં કેવું હોય. ઉઠીને તરત ટિફિન જ બનાવવાનું હોય છે. હવે કાલે સન્ડે એટલે કાલે શાંતિ. અને હવે હર્ષિલ હજુ નથી ઉઠ્યો, એટલે ઉઠશે પછી એને હજુ ચા ને એવું આપવાનું. 8 તો થઈ જવાયા છે. એટલે પ્રિતેશ જશે ને પછી અડધો પોણો કલાક પછી મારે નીકળવાનું હોય છે. એટલે એક સાઈડ તેલ રાખ્યું છે ને એક સાઈડ તવી રાખી છે. હજુ તેલ થયું નથી, તવી થઈ ગઈ છે. વધારે તેલ થઈ જાય ને તો પણ પ્રોબ્લેમ છે બોડી. તરત જ આમાં તો ખબર છે ને કે તરત જ આપણે તળવાની વસ્તુમાં તરત જ કાઢવું પડે એમ. નહીં તો હા થયું તો છે તેલ. હું તો લેટ તો મતલબ કરત. જો મારો નાસ્તો કરવાનો હોત ને તો હું લેટ કરત. તો પ્રિતેશને લઈ જવાનો છે ને એટલે અત્યારે જ કરત. તેલ બી થઈ ગયું અને રોટલી બી થઈ જવાય જો બંને સાથે. હવે રોટલીને પહેલાં એ કરી લઉં. પ્રિતેશને ચા જોડે રોટલી જ ખાવાનું પસંદ છે, એટલે બીજું કશું નહીં. એટલે અમુક વખત ચલાવી લે. જો રોટલી ના હોય ને તો પછી બીજું કશું ચલાવી લે. બાકી તો જ્યાં સુધી રોટલી હોય ને ત્યાં સુધી તો રોટલી જ. થઈ ગઈ રોટલી. મકાઈનો ચેવડો પણ પતી ગયો. હવે લાવવો પડશે બીજો. ફિનિશ થઈ ગયો નાસ્તો. પ્રિતેશ
પ્રિતેશ તો નાસ્તો ટ્રેનમાં જ ખાઈ જાય છે, જોબ પર નહીં લઈ જતા. ટ્રેનમાં એમના બધો ફ્રેન્ડ સર્કલ હોય ને તો ત્યાં જ પતી જાય. થઈ ગયું, ખાલી એટલું જ કર્યું. એમાં તો વરસેવો થઈ ગયો. એમ તો બહાર બહુ સરસ ઠંડક છે, પણ અહીં આગળ હર્ષિલ હજુ સૂવે છે એટલે લાઇટ બંધ રાખી છે, પણ કિચનમાં જઈએ એટલે પરસેવો તો થઈ જ જાય છે. બાકી તો વરસાદ તો બહુ જ આવ્યો હોય એવું લાગે છે. એવું કશું ના હોય. પ્રિતેશ રેડી થઈ ગયા છે અને હવે બેગ બી પેક કરી દીધી છે મેં. અને હર્ષિલ હજુ સૂવે છે, હજુ ઉઠ્યો નથી. બસ ખાલી પાણીની બોટલ આપવાની છે, આપી દઉં. પ્રિતેશ ડબ્બો ઉપર જ મૂક્યો છે, છૂટો. ચેન બંધ કરી દેજો. મમ્મી આજે વહેલું કામ પતી ગયું નહીં મમ્મી? આજે માસી આવેલા હે મમ્મી, પેલી દિવાસાને લીધે. દિવાસો હોય એટલે લેવા આવે, એટલે તહેવાર, એમનો તહેવાર આવે, મોટો તહેવાર. એને ખંજવાડવાનું સ્ટાર્ટ. પ્રિતેશ જાઓ, નીકળી જાઓ ફટાફટ, ચડેલું છે બરાબર. હજુ તો હર્ષિલ ઉઠે જ છે. શું બનાવવાના મમ્મી? શું બનાવવાનું? તને શું બનાવીશ? કસુબી એવું નામ છે બનાવવાનું. કસુબી પર રીલ આવી છે ખબર? કસુબી નહીં કહેવાનું, એવું કીધું છે. કસુબી કહો તો તું આ નહીં ખાતું, તો આ નહીં ખાતું. અને ભાઈ મારે ડિસાઈડ કરીને કહો, ને તો કશું બનશે નહીં આજે. કસુબી બનાય એમ બોલ્યો. ડુંગળી બટાકા. ડુંગળી બટાકા મોરું એવું કે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ડુંગળી બટાકા તો તું જ નહીં ખાતો, તારે જ સારું સારું બધું ખાવા જોઈએ છે. તું કઈ ખાચ? હવે ટાઈમ થઈ ગયો છે મારે જવાનો. હવે હું રેડી થઈ જઈશ. બહુ જ વરસાદ ચડ્યો. જો હું જાઉં ને પહેલા તો પડે નહીં, સારું છે. હું ફટાફટ નીકળી જઈશ. હા, તું ઊભો થઈ જા. ઉઠી ગયો છે તો અત્યારે ખાઈ લઈશ તું. તારો જાન ભાવ આવી ગયો. ચાલ ખાઈ લે. અત્યારે જે ખાવાનું છે એ ખા. ચા મૂકવી પડશે બીજી? મેં વધારે બનાવ્યું. એકદમ જલ્દી જલ્દી જમવાનું બનાવી દીધું. હજુ 6 થયા અને ખીચડી થઈ ગઈ. શાક હજુ તો હું આવી જ છું. ખીચડી થઈ ગઈ. શાનું શાક બનાવ્યું અમે? પાપડી રીંગણ બટાકાનું શાક બનાવી દીધું. 6 થયા છે. તું નહીં કહેતી ચોમાસામાં એટલે પણ એ તો એમ નહીં. આ તો હું કેમ કે પેલું જીવડા અને લાઈટ ગમે ત્યારે જાય, કશું મોસમનું ઠેકાણું ના કહેવાય, એટલે હું કહું. એટલે મમ્મી તો આજે 6 વાગ્યાના ફ્રી થઈ ગયા છે. હર્ષિલ રોટલી શાક લઈ ગયેલો આજે. મસ્ત કે હતું એવું. અને ખાઈને શું ગયેલો એ? પનીરનું શાક ખાધું. પનીરનું શાક. અને હું આવું રોજ ત્યારે વરસાદ પડે છે. આજે બી એવું થયું. આવીને ત્યારે વરસાદ પડ્યો, અત્યારે નહીં પડતો.
અને મમ્મી દીવાબત્તી કરશે હવે, અને હું કરીશ કામ મારું કામ એટલે કપડાં ને એવું ધોવાનું છે બધું. આ મમ્મી કિચનનો એ ધોઈ નાખે રૂમાલ તમે? તો આ 3 જ રહે ને હવે? તો આપણે થઈ જ કહું. હા, હું મારું કામ પતાવી દઉં હવે. મમ્મીએ તો એમનું કામ પતાવી દીધું, મારે હવે મારું કામ બાકી છે. હવે હું પતાવી દઉં, કેમ કે હજુ હમણાં જ આવી જોબ પરથી, એટલે આવીને થોડુંક બેઠી 2 મિનિટ અને હવે કપડાં ધોઈશ. હા હા, બોલ શું કે? કેમનું થયેલું? હા હે લીપમાં અટકાઈ ગયેલા હે? કાલો લીપમાં અટકાઈ ગયેલા? ટ્યુશનમાંથી લીપમાં આવે છે ને ત્યાં આગળ અટકાઈ ગયેલા. હવે એનું ધોયેલું ચાલતું હોય. તું કઈ ધો તો બરાબર ધો. શું? હા, પાપડીનું શાક. તો આ ખાઈ લે. કનો તો હર્ષેલને ખીચડી શાક નહીં ખાવું એટલે એ ખાશે બપોરનું શાક અને રોટલી. બનાવ્યું છે પાપડીનું શાક, ખીચડી. અત્યારે તો હોય છે તોય મમ્મી હવાથી તો ઊંઘ જ નહીં પૂરી થતી. બહુ ઊંઘ આવે છે. આજે વ્હાઈટ કેમ લાગે ખીચડી? બહુ ઓછી દાળ નાખી આજે. રોજ કરતા વ્હાઈટ લાગે છે ખીચડી આજે. ચાલ કાનું તું ખાવા મન ચાલ. તો આવી જાવ જમવા માટે. પાપડીનું શાક એટલે વ્હાઈટનો કશો પ્રોબ્લેમ નહીં, પણ તમે રોજ એકદમ પીળી બનાવો છો એટલે બસ. કોણ છે? તો આવી જાઓ પાપડીનું શાક અને ખીચડી ખાવા માટે. He quietly picked up one more arrow and give again. and this time Mercedes was Really really lucky. the arrow hit Right on the target. Everybody started at Mercedes there. તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. કશું આજે મોડું થઈ ગયું, તો વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.